લુણપુર ગામે ખાતે શ્રી નકળંગ નાઇટ ટુર્નામેન્ટનું ભવ્ય ઉદ્ઘાટન। કાંકરેજ વિધાનસભા વિસ્તારના ડીસા તાલુકાના લુણપુર ગામમાં રમતગમત અને યુવા શક્તિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આયોજિત શ્રી નકળંગ નાઇટ ટુર્નામેન્ટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું આયોજન બનાસકાંઠા જિલ્લામાં રમત પ્રેમીઓ માટે વિશેષ આકર્ષણ રૂપ બન્યું હતું। આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન શ્રી બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ તથા ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। તેમના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી યુવાઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ અને ઉર્જાનો સંચાર થયો હતો। ઉદ્ઘાટન સમારોહમાં ડીસાના મામલતદાર શ્રી વિપુલભાઈ બારોટ સાહેબ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સ્થાનિક કાર્યકરો, યુવાન મિત્રો તેમજ ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે રમતગમત યુવાઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ માધ્યમ છે। રમત દ્વારા શિસ્ત, ટીમવર્ક અને આત્મવિશ્વાસ વિકસે છે, જે દેશ અને સમાજના નિર્માણમાં મદદરૂપ બને છે। સરકાર અને સંગઠન હંમેશા યુવા શક્તિને આગળ લાવવા માટે પ્રતિબદ્ધ છે। નાઇટ ટુર્નામેન્ટના આયોજનથી ગ્રામ્ય વિસ્તારમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધ્યો છે અને યુવાઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની ઉત્તમ તક મળી છે। કાર્યક્રમ અંતે આયોજકો દ્વારા તમામ મહેમાનો, ખેલાડીઓ અને ઉપસ્થિત જનસમૂહનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અહેવાલ વનરાજસિંહ, લુણપુર।